શ્રી ડાયરેક્ટર પ્રિન્સિપલ મેડમ તેમજ શિક્ષક ગણો તેમાં વિદ્યાર્થી મિત્રો મારો ટોપિક પ્રેરક પ્રસંગ. પ્રેરક પ્રસંગ એટલે એક કુટુંબનું રીત રિવાજ એવી રીતના આપણે નિભાવવો જોઈએ એના વિશે. તો એક ચાતકનું બચ્ચું છે. ચાતકનું બચ્ચાને એકદમ તરસ લાગે છે. તો તરસ લાગે ત્યારે એની મમ્મીને કહે છે કે માતા મારે પાણી પીવું છે, તો હું તળાવમાં પાણી પી આવું, મને એકદમ તરસ લાગી છે. તો એની માતા છે એ ના પાડે છે કે આપણા કુટુંબની એવી પરંપરા નથી કે આપણે ક્યાંય સરોવર અથવા તો ક્યાંય પાણી ભરેલું હોય એમાં આપણે પાણી પીવાનું નથી. તો કે આપણે પાણી એ જ પીવાનું છે કે વાદળનું પાણી જ્યારે વરસે ત્યારે આપણે ઊંચું મોઢું કરી અને જેટલું પાણી આપણાથી પીવાય એટલું પી લેવાનું, પછી પાછું જ્યારે વરસાદ વરસે ત્યારે કે પાણી પીવાનું. તો ચાતકનું બચ્ચું છે એ માનતું નથી. તો કે નહીં, મને તરસ લઈ ગઈ એટલે હું ગમે તે તળાવમાં જઈ અને પાણી પી આવું. તો એ બચ્ચું છે એની માતાની વાત માનતું નથી અને ત્યાંથી નીકળી જાય છે. તો નીકળી જાય છે તો સરોવરે પાણી પીવા જાય ત્યારે એને રસ્તામાં થાકી જાય છે. રસ્તામાં જ્યારે થાક લાગે ત્યારે એક વૃક્ષ નીચે બેસી જાય, આરામ કરે છે. તો આરામ કરતો હોય ત્યારે વૃક્ષની નીચે એટલે બાજુમાં એક ઝૂંપડી જેવું હોય છે. તો એ ઝૂંપડીમાં એક વૃદ્ધ છે એ પિતા એ પથારીમાં સૂતેલા છે, મરણ અવસ્થામાં છે, એ સૂતેલા છે અને એને છોકરો એટલે કે એનો પુત્ર છે ત્યાં એની પાસે વાત સાંભળે છે. તો પુત્ર છે એ કહે છે એના પિતાને કે પિતા, આજે હું જ્યારે રસ્તામાંથી આવતો હતો ઘરે ત્યારે મને એક ધનનો આખો ઠેલો જોવા મળ્યો. રસ્તામાં મેં આખું ધન જોયું. તો ધન એ કે મને હું લેવા જતો હતો કે જેથી કરીને આ ધનનો ઠેલો છે હું લઈ લઉં તો મારી આખી ગરીબાઈ છે એ દૂર થઈ જાય. તો એ કે મેં વિચાર કર્યો, જેવો હું ઠેલો લેવા ગયો ને એવો તમારો વિચાર મને આવ્યો કે આ આપણા કુટુંબની પરંપરા નથી. તો કે કોઈનો માલ છે કોઈનો ચોરી કરી અને લેવો નહીં, અથવા કોઈની કઈ વસ્તુ પડેલી હોય એ લેવી નહીં, એ આપણા કુટુંબની પરંપરા છે. ભલે ગરીબાઈ હોય તો થોડીક મહેનત કરી અને એને દૂર કરવાની, પણ કોઈની વસ્તુ લઈ અને આપણે એ ગરીબાઈને દૂર કરી શકતા નથી. તો એ કે જાતકનું બચ્ચું છે આ બધી વાત સાંભળે છે. જ્યારે પુત્ર અને પિતા બંને વાત કરે છે તો જાતકના બચ્ચાને વિચાર આવે કે ઓહો, જો આ મરણ અવસ્થામાં પડેલા વૃદ્ધ છે એના સંસ્કાર છે, એના છોકરો આવી રીતના પાલન કરતો હોય કે આપણે કોઈ બીજાની વસ્તુ લેવાય નહીં અને બીજાના પેલાનો કરાય નહીં, આપણા કુટુંબની પરંપરા નથી. તો ત્યારથી ચાતકનું બચ્ચું છે એની માતા પાસે જાય છે અને એની માતાને આખી ઘટના જે બની એ કહે છે કે માતા, આવી રીતના જો એ વૃદ્ધ પિતાની અને પુત્રની વાત સાંભળી તો મને પણ વિચાર આવ્યો કે આપણા કુટુંબની એટલે કે આપણા વંશની આ પરંપરા નથી તળાવનું પાણી પીવાનું. તો આપણે છે એ જળ મેઘ વરસે જ્યારે વાદળ વરસે ત્યારે જ પાણી પીવાનું છે. તો માતા છે એ ખુશ થઈ જાય કે ભલે મારી વાત કીધેલી હતી ત્યારે એને સ્વીકાર ન કર્યો, પણ જ્યારે બીજા ગયો અને જોયું અને અનુસર્યું તો છે એને વાત માની લીધી. તો માતા અને પુત્રને બંનેનું જે વાત પૂરી થઈ જાય કે એટલી જ વારમાં વરસાદ છે એ વરસે છે અને ચાતકનું બચ્ચું અને ચાતકની માતા ચાતક બંને છે એ પાણી પી લે છે. તો આપણે આ વાત ઉપરથી જાણવા મળે છે કે જો પશુ પક્ષીઓ અને માણસ બધા કુટુંબની પરંપરા છે એ પાળતા હોય છે, તો આપણે જોઈએ છીએ કે આપણે એક કુટુંબમાંથી જઈએ છીએ, આપણે એક પરિવાર જ છે. તો એ પરિવારની આપણે રીત રિવાજ અને બધી પરંપરા નિભાવી છે. તો આપણે એવી જ રીતના છે મર્યાદા પુરુષોત્તમ રઘુવંશ રીત. તો રઘુવંશ રીત પણ એવી જ રીતના છે કે રામ ભગવાનના આપણે જોઈએ છીએ કે રઘુકુલ રીત સદા ચાલી આવે, પ્રાણ જાય પણ વચન ન જાય. તો એકવાર જ્યારે એ સમયની અંદર રઘુવંશની અંદર એક વાત પડેલી હતી, આપણે જોઈએ કે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થયો તો એ વચન નીકળી ગયું હતું મોઢામાં. પછી કીધું હતું કે નહીં, અમે આવી રીતના કરીએ કે નહીં, ભગવાન રામને 14 વર્ષનો વનવાસ નથી. પણ રામ ભગવાને શું કીધું હતું કે એકવાર વચન પડી ગયું પછી ભલે આપણો પ્રાણ ગયો છે પણ વચન છે એ પૂરું થવું જોઈએ. બસ.